સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોલેજના સ્વનિર્ભર કોર્સની ફીમાં 20% વધારો કરતા વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો। જ્યારે આ ફીનો વધારો પાછો ખેંચવા એબીવીપીએ માંગણી કરી વિરોધ નોંધાવ્યો હતો। સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં 20%નો વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોલેજના સ્વનિર્ભર કોર્સની ફીમાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી। યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ફી વધારો પાછો ખેંચવા એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં કુલપતિ ઓફિસ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપી હતી। સ્વનિર્ભર કોર્સ ઉપરાંત વેલફેર ફી, સાધનો, પુસ્તકો, એમેનિટીઝ ફી ઉપરાંત કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારો કરાયો હોવાથી વિદ્યાર્થીઓમાં નારાજગીનું વાતાવરણ જોવા મળ્યું હતું અને ફી વધારો પાછો ખેંચવા માંગણી કરવામાં આવી હતી। તો વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હોવાનું જાણવા મળ્યું હતું। नमस्ते, शुभम सिंह यूनिवर्सिटी अध्यक्ष की जवाबदारी। यूनिवर्सिटी प्रशासन अलग अलग कोर्सेस में फी 20% જેટલા વધારા કરી દીધા છે। આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્નમેન્ટ યુનિવર્સિટી છે। તમે માનો એમએ ઇન જર્નલિઝમ પહેલા ફી 20,000 હતા અને અત્યારે 20% વધારા કરીને 24,000 કરી દીધા છે। બીકોમ પ્લસ એલએલબી ના ફી પહેલા 25,000 એક સેમેસ્ટર ના હતા અને યુનિવર્સિટી પ્રશાસન बढ़ाઈને 30,000 કરી દીધા છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે। જ્યારે બીસી સર આ નિર્ણય વાપસ નહીં ખીચશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે, અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ 20% ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો? કેટલું યોગ્ય કેવા પ્રકારે ફી વધારો આપના દિવસોમાં કે પ્રકારે નથી? આ 1% પર યોગ્ય નથી। અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીચવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીને તાળા મારશે અને જ્યાં સુધી આ વાપસ નિર્ણય લેવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે। હાલમાં જે વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે માંગણી કરી રહ્યા છે એ ફી વધારાને લઈને છે। વિશ્વવિદ્યાલયના વિવિધ સત્તામંડળોએ ફી વધારો કરેલો છે અને હાલમાં જે વિદ્યાર્થીઓની રજૂઆત અમને મળી રહી છે એ વિદ્યાર્થીની રજૂઆતો અન્વયે પણ અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અને એમની જે કંઈ રજૂઆત હશે એ યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોમાં રજૂ કરીશું અને સત્તામંડળોના જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।